પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે એક મોટા ઓપરેશનમાં કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ નિર્દોષ લોકોને લાલચ આપી તેમના નામે મ્યુલ એકાઉન્ટ ખોલાવી તેનો દુરુપયોગ કરતી હતી. ગેંગના માસ્ટર માઇન્ડ યશ ભાટિયા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સમન્વય પોર્ટલના ડેટા મુજબ આ ટોળકી સામે દેશભરમાં કુલ 74 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તપાસ દરમિયાન 81 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેનો ઉપયોગ ફ્રોડની રકમ ફેરવવા માટે કરાતો હતો. સોશિયલ મીડિયા, ફેક કોલ્સ અને મેસેજ દ્વારા લોકોને રોકાણ, લોન કે કમિશનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. આરોપીઓ સામાન્ય અને ભોળા લોકોને પૈસાની લાલચ આપી તેમના દસ્તાવેજો પર બેંક ખાતા ખોલાવતા હતા. આ ખાતાઓ મ્યુલ એકાઉન્ટ પર ફ્રોડના પૈસા મંગાવવામાં આવતા અને ત્યારબાદ તે રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતી. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં 17 જેટલા ગંભીર ગુનાઓ અને કરોડોના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય 4 ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ કચ્છ પોલીસે નાગરિકોને જાગૃત રહેવા માટે સૂચના આપી છે. અજાણ્યા ફોન કોલ, લિંક કે મેસેજ દ્વારા મળતી વધારે નફાની લાલચમાં આવવું નહીં. ક્યારેય પણ પોતાનું એટીએમ કાર્ડ, ઓટીપી કે બેંકની વિગતો અજાણી વ્યક્તિને આપવી નહીં. કોઈને પણ ભાડે કે કમિશન પર પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા માટે આપવું તે ગુનો બની શકે છે. જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો તો તુરંત જ 1930 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવો. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી. એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચના મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી. એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે. આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એક ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યું છે, એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા, એમને પણ પકડી પાડવામાં આવ્યું છે. અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ એકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં. કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે. અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં
ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું. આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે.